પરસોત્તમ માસ અધ્યાય બીજો। સૂતજીના વચન સાંભળી અને મહામુનિ સોનકે વિનયથી પૂછ્યું કે સૂતજી, સુખદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે। તેમણે જે કહ્યું હોય તે કથા અમૃત અમને કહો ને, આપના મુખેથી કહી અને સંભળાવો ને। સૂતજીએ પ્રસન્ન થઈ અને કહ્યું કે હે ઋષિઓ, આપ સૌ મારા ઉપર પૂજ્ય ભાવ રાખો છો તે જોઈને મને આનંદ થાય છે। હું તો અલ્પબુદ્ધિ છું, આપ સૌ જ્ઞાનીજનો છો। આપના સત્સંગથી મારા મનમાં ઉત્સાહ ઉત્પન્ન થયો છે, તેથી હું વેદવ્યાસના મુખેથી સાંભળેલી કથા તમને કહીને સંભળાવું છું। એકવાર નારદજી ગંગા તીરે આવ્યા, ત્યાં નરનારાયણના આશ્રમમાં પધાર્યા। તેમણે નારાયણને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવાન, આપ ભૂત, ભવિષ્ય અને ભવન ત્રણેય કાળને જાણનારા છો, સર્વસમર્થ છો। તપ કરીને લોકોને સંયમને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો। હું મૃત્યુલોકમાંથી આવું છું, ત્યાંના મનુષ્યો અત્યંત દુઃખી છે। એમના દુઃખ દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય હોય તો તેની મને સારાંશથી મને કૃપા કરીને કહો। નારદજીનો પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણે સ્મિત કરીને કીધું કે હે નારદ, તમે જગતના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે, તેથી મને આનંદ થયો છે। વ્રજવિહારી બંસીધર ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે। તેથી હું તમને પાવન પરસોત્તમ માસની કથા કહીને સંભળાવું છું। નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, આપ કહો છો તે પરસોત્તમ માસ કયો? એનો મહિમા અને એના અધિષ્ઠાતા દેવ કોણ છે? મને વિસ્તારથી કહો। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિઓ, નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પરસોત્તમ માસ એ એક અધિક માસનું નામ છે। તેના અધિષ્ઠાતા દેવ સાક્ષાત પરસોત્તમ ભગવાન છે। તે માસમાં વ્રત, તપ, ઉપવાસ અને પુણ્યકર્મ કરનારને અધિક ફળ પ્રાપ્ત થાય છે। આ માસની ઉપાસના કરનાર મોક્ષનો અધિકારી બને છે। સૂત પુરાણી બોલ્યા, હે મુનિજનો, તે પછી ભગવાન નારદજીને મૃત્યુલોકના માનવીઓ ઉપર કૃપા કરી અને પરસોત્તમ માસનું માહિતમ કહેવા લાગ્યા। ઇતિ શ્રી બ્રહ્મનારાયણ પૂર્ણમાં અધ્યાય બીજો સંપૂર્ણમ। બોલો પરસોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય।